વોર્ડ નંબર 13 માં આપણે 15 દિવસ પહેલા એક વસ્તુ હું કહેતી હતી, હે ભાજપ આવ્યું મારું ભાજપ આવે, વોર્ડ નંબર 13 માં ભાજપ આવે, હે ભાજપ આવે મારું ભાજપ આવ્યું, વોર્ડ નંબર 13 માં ભાજપ આવ્યું. ભાજપ એટલે મોદી સરકાર અને મોદી સરકાર એટલે ભાજપ. આ વસ્તુ ધ્યાન રાખજો. જે મેં કીધું છે 5 વર્ષ જે આપણે નીવ મૂકવામાં આવશે ને, વોર્ડ નંબર 13 માં જ વિકાસની ગાથા લખાવશે. એ વસ્તુ ધ્યાન રાખજો. વેલ 2005માં જયારે શ્રી નીતિનભાઈ પટેલ જયારે ભાજપમાં જયારે હતા અને એ ઇલેક્ટ થઈને આખી પેનલ આવી હતી, આપણા શ્રી બાળુ સાહેબ શુક્લ અને આપણા નંદાબેન જોશી, અમને આખી પેનલ આવી હતી. નીતિનભાઈ પટેલની જે સુપુત્રીએ 15 વર્ષ પછી છે ને એ બદલો લીધો છે, એટલા માટે આ પેનલ હવે આવી છે ને આ પેનલની ગાથા હવે કન્ટિન્યુઅસ ચાલશે 100 years સુધી. થેન્ક યુ સો વેલ 15 વર્ષનો જે વનવાસ હતો એ એક જ કમળના લીધે એ થઈ રહ્યું હતું, પણ જે 2005માં 15 વર્ષ પહેલા જે શ્રી નીતિનભાઈ પટેલે અને એમના બાળુ સાહેબ શુક્લા અને નંદાબેન જોશી આ જ વોર્ડમાં આપણે પેનલ આવી હતી અને 15 વર્ષ પછી એમની દીકરીએ આ પેનલ લાવીને 4 જણાને જે આપણે જીત હાસિલ કરી છે એ લોકોનો પ્રેમ છે, આ ગુડવિલથી થયું છે. એટલે કેમ આ બદલો 15 વર્ષનો બદલો પૂરો થયો અમારો, આ જે નીવ છે એ આવનારા 100-200 વર્ષ સુધી હવે ભાજપને ભાજપ જ રહેવાનું છે. બધા મતદારોનો જે આત્મવિશ્વાસ છે એને થેન્ક યુ કહેવા માંગુ છું કે અમારા પર વિશ્વાસ કર્યો. આ જ વિશ્વાસ નિભાવવાની જવાબદારી અમારી. હે ભાજપ આવ્યું મારું ભાજપ આવ્યું, વોર્ડ નંબર 13 માં ભાજપ આવ્યું, હે ભાજપ આવ્યું મારા ભાજપ આવ્યું, વોર્ડ નંબર 13 માં ભાજપ આવ્યું. ભાજપ સરકાર એટલે મોદી સરકાર ને મોદી સરકાર એટલે ભાજપ સરકાર.